નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 6 થી 8 સામાજિક વિજ્ઞાનને લગતા મહત્વના પ્રશ્નો, જે આપણો આ 8મો પાઠ છે. આગળના 7 વિડીયો જો તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. અને હા મિત્રો, આજે આપણે તલાટીનું મોડલ પેપર મૂકવાના હતા, પણ થોડું બાકી છે, એટલે 1-2 દિવસમાં મુકાઈ જશે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા સામાજિક વિજ્ઞાનને લગતા મહત્વના પ્રશ્નો, જે પહેલા સત્રનો આપણે ધોરણ 7નો 13મો પાઠ આવ્યા હતા. ખંડ પરિચય, અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. એન્ટાર્કટિકા ખંડ પર પૃથ્વી સપાટીનો કેટલો બરફ જોવા મળે છે? તો 90%. 6 માસ દિવસ અને 6 માસ રાત્રિ કયા પ્રદેશમાં જોવા મળે છે? તો દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ આવેલા પ્રદેશમાં. સુમેરુ જ્યોતિ કોને કહેવાય? તો સૂર્ય ઘણા મહિનાઓ સુધી ક્ષિતિજની સપાટીથી ઉપર આવતો નથી, તેથી સૂર્ય કિરણોના પરાવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે, જેને સુમેરુ જ્યોત કહે છે. મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ તરીકે કયો ખંડ ઓળખાય છે? તો એન્ટાર્કટિકા ખંડ. પેંગ્વિન ભૂમિ તરીકે કયો ખંડ ઓળખાય છે? તો એન્ટાર્કટિકા ખંડ. એન્ટાર્કટિકા ખંડ પર કેટલા કેન્દ્રો સ્થપાયા છે? તો એન્ટાર્કટિકા ખંડ પર 2 કેન્દ્રો સ્થપાયા છે. કાંગારુઓની ભૂમિ તરીકે કોણ ઓળખાય છે? તો ઓસ્ટ્રેલિયા. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો નાનામાં નાનો ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા ખંડના મધ્ય ભાગમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? મકર વૃત્ત. ઓસ્ટ્રેલિયા ખંડ વિશ્વનો કેટલા ટકા ભાગ રોકે છે? તો 7%. ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલી વિશ્વની પ્રાકૃતિક અજાયબીઓ કઈ છે? તો કાંગારુ, મેરીનો ગેટુ, કોઆલા અને પરવાળાના ટાપુઓનો સમૂહ ગ્રેટ બેરિયર રીફ. ઓસ્ટ્રેલિયા ખંડમાં સોનાની ખાણ ક્યાં આવેલી છે? કાલગુરલી અને કુલગાર્ડમાં. વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં બ્રોકન હિલ. ઓસ્ટ્રેલિયાની રાજધાની જણાવો. તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા. હવે ધોરણ 7 દ્વિતીય સત્રનો પહેલો પાઠ, મધ્યયુગીન ગુજરાત. પાટણનું શું વખણાય છે? પટોળું. મધ્યકાળનો સમયગાળો જણાવો. તો ઈસવીસન 746 થી 1304. મધ્યકાળમાં ગુજરાતમાં કયા કયા વંશના શાસકોએ શાસન કર્યું? તો ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશ. અણહિલવાડ પાટણનું અપભ્રંશ નામ જણાવો. અનાવાડા. પંચાસરમાં કયા વંશનું શાસન હતું? તો ચાવડા વંશનું. વનરાજ ચાવડાના પિતાનું નામ જણાવો. તો જય શિખરી. અણહિલવાડ પાટણ કઈ નદીને કિનારે આવેલું છે? તો સરસ્વતી. વનરાજ ચાવડાના કયા મિત્રે તેને યુદ્ધમાં માળ કરી હતી? અણહિલ બળવાડ. રાજપૂત યુગમાં બળવાન રાજ્ય તરીકે કયા રાજ્યની ગણના થતી? સોલંકીઓના અણહિલવાડ પાટણ. સોલંકી વંશના શાસકોના મહાન રાજવીઓ કયા કયા થઈ ગયા? તો મૂળરાજ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. સોલંકી વંશમાં કલિકાલ સર્વજ્ઞ તરીકે કોને ઓળખવામાં આવતા? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યએ કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન. કયા ગ્રંથની શોભાયાત્રા હાથીની અંબાડી પર કાઢવામાં આવી? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન. અણહિલવાડ પાટણમાં શેનો ત્રિવેણી સંગમ થતો? અહિંસા, લક્ષ્મી અને સરસ્વતી. પાટણની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતી. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. રાજમાતા મીનળ દેવી. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા. મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો વિરમગામ. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણ. અણહિલવાડ પાટણની વીરાંગના રાણીનું નામ જણાવો. તો રાણી નાયકા દેવી. નાયકા દેવીએ કોની સેનાને હાર આપી હતી? શહાબુદ્દીન ગોરીને. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન આવ્યું હતું? તો વાઘેલા વંશનું. અને વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? રાયકરણ વાઘેલા. કરણદેવ વાઘેલાનો પરાજય કોની સેના સાથે થયો હતો? અલાઉદ્દીન ખિલજી. અમદાવાદ શહેર કોણે અને ક્યારે વસાવ્યું?
તો સલ્તનત કાળમાં અહેમદ શાહે ઈસવીસન 1412ની આસપાસ અમદાવાદ શહેર વસાવ્યું હતું. ગુજરાત ઉપર કયા કયા સુલતાનોનું શાસન રહ્યું? અહેમદ શાહ, મોહમ્મદ બેગડો અને મુઝફ્ફર. ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત ક્યારે થઈ? તો 17મી સદીની શરૂઆતમાં. સોલંકી વંશમાં મુખ્ય અમાત્યને શું કહેતા? તો મહામાત્ય કહેવામાં આવતા. અને મહામાત્ય શેની કામગીરી કરતા? શ્રીકરણ એટલે કે નાણાં ખાતું. સોલંકી વંશમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટા વિભાગને શું કહેતા? તો મંડળ કહેવામાં આવતા. અને સોલંકી વંશના મંડળને સરસ્વતી મંડળ કેમ કહે છે? કારણ કે સરસ્વતી નદી પર આવેલો હોવાથી. મંડળના પેટા વિભાગને શું કહેતા? પથક. અને સોલંકી સમયમાં કયા કયા મંડળ હતા? તો કચ્છ મંડળ, સૌરાષ્ટ્ર મંડળ, ખેટક મંડળ, લાટ મંડળ, મેદપાડ મંડળ વગેરે. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા? તો શૈવ ધર્મના. સોલંકી કાળમાં ગુજરાતમાં શૈવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર કયું હતું? સોમનાથ પાટણ. સોલંકી કાળમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું? તો એ દ્વારકા. 11મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો. તો મોઢેરાનું સૂર્ય મંદિર. 12મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો. તો રુદ્ર મહાલય અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર. 13મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો. તો દેલવાડાના દેરાસરો. ગુજરાતમાં કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગરમાં. સોલંકી કાળમાં કયા ધર્મનું સાહિત્ય સર્જન જોવા મળે છે? તો જૈન ધર્મનું. અને મુગલ કાળમાં ગુજરાતમાં બંધાયેલા ખ્યાતનામ મસ્જિદો જણાવો. તો સરખેજનો રોજો, અમદાવાદની સીદી સૈયદની જાળી વગેરે. હવે પાઠ 2, ભારત, આબોહવા અને કુદરતી સંસાધનો. તો ભારતનું ભૌગોલિક સ્થાન જણાવો. તો ઉત્તર ગોળાર્ધમાં 8 થી 37 ઉત્તર અક્ષાંશો વચ્ચે આવેલું છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. ભારતમાં વધુ વરસાદ પડતા 2 રાજ્યોના નામ જણાવો. તો મેઘાલય અને અસમ. ભારતની આબોહવાની ખાસ વિશેષતા જણાવો. તો મોસમ પ્રમાણે બદલાતા પવનો. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? તો મોસમી પવનો. ભારતમાં શિયાળો કઈ ઋતુમાં અનુભવાય છે? ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ભારતમાં કયા પ્રદેશમાં ખૂબ જ ઠંડી પડે છે? સિમલા અને દાર્જિલિંગ. ભારતમાં ઉનાળો કઈ ઋતુમાં અનુભવાય છે? માર્ચથી મે. ભારતમાં કયા પ્રદેશમાં સૌથી વધારે ગરમી પડે છે? રાજસ્થાનના રણ પ્રદેશમાં. ભારતમાં ચોમાસું કઈ ઋતુમાં અનુભવાય છે? તો જૂનથી સપ્ટેમ્બર. બંગાળની ખાડી પરથી વાતા પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે? અસમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળ. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે? પંજાબ, હિમાચલ અને ઉત્તરાંચલ. રાજસ્થાનના પ્રદેશમાં મકાનો ધાબાવાળા કેમ હોય છે? તો પાણીની અછતના કારણે પાણીનો સંગ્રહ કરવા માટે મકાનો ધાબાવાળા હોય છે. સંસાધન કોને કહેવાય? તો માનવ દ્વારા સંગ્રહિત અને વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થના ગુણ, ક્ષમતા અને કાર્ય જે માનવની મિલકત બની જાય છે, જેને સંસાધન કહેવાય છે. કુદરતી સંસાધન કોને કહેવાય? તો પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલા, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. કુદરતી સંસાધનના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે: જળ સંસાધન, ખનિજો અને ભૂમિ અને જમીનો. જળ સંસાધનમાં શેનો સમાવેશ થાય છે? તો નદીઓ, સરોવરો અને સાગરો. ભારતની નદીઓને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 2 ભાગમાં વહેંચી શકાય: ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. હવે ઉત્તર ભારતની નદીઓમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો સિંધુ, ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા વગેરે. ગંગા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભગીરથી. બિહારમાં કઈ નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે છે? કોસી નદી. દક્ષિણ ભારતની નદીઓ કઈ કઈ છે? તો નર્મદા, તાપી, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા. નર્મદા નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે? તેના લાભાન્વિત રાજ્યો કયા કયા છે? તો નર્મદા યોજના નર્મદા નદી પર બાંધવામાં આવેલ છે, જેના લાભાન્વિત રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. આ 4 રાજ્યો છે. કૃષ્ણા નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે અને તેના લાભાન્વિત રાજ્યો કયા છે?
તો કૃષ્ણા નદી પર નાગાર્જુન યોજના બાંધવામાં આવી છે, જે આંધ્રપ્રદેશને ફાયદો થાય છે. તુંગભદ્રા નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે અને તેના લાભાન્વિત રાજ્યો કયા છે? તો તુંગભદ્રા નદી પર તુંગભદ્રા યોજના, લાભાન્વિત રાજ્ય આંધ્રપ્રદેશ. કોસી નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે, તેના લાભાન્વિત રાજ્યો કયા છે? તો કોસી નદી પર કોસી યોજના, જેનો ફાયદો બિહારને મળે છે. મહાનદી પર મહી નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે, તેના લાભાન્વિત રાજ્યો કયા કયા છે? મહાનદી ઉપર તો હીરાકુંડ યોજના, ઓરિસ્સાને ફાયદો થાય છે. સતલુજ નદી પર કઈ યોજના બાંધવામાં આવી છે અને તેના લાભાન્વિત રાજ્યો કયા છે? તો સતલુજ નદી પર ભાખરા નાંગલ યોજના બાંધવામાં આવેલ છે, જેનો ફાયદો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળે છે. દલ અને વુલર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કાશ્મીરમાં. કોલાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા. સાંભાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. નળ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત. સતલુજ નદી પર કયા રાજ્યમાં કયું કૃત્રિમ સરોવર આવેલું છે? તો હિમાચલ પ્રદેશમાં ગોવિંદ સાગર. કૃષ્ણા નદી પર કયા રાજ્યમાં કયું કૃત્રિમ સરોવર આવેલું છે? તો આંધ્રપ્રદેશમાં નાગાર્જુન સાગર. માંજરા નદી પર કયા રાજ્યમાં કયું કૃત્રિમ સરોવર આવેલું છે? તો આંધ્રપ્રદેશમાં નિઝામ સાગર. નર્મદા નદી પર કયા રાજ્યમાં કયું કૃત્રિમ સરોવર આવેલું છે? તો ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર. ચંબલ નદી પર કયા રાજ્યમાં કયું કૃત્રિમ સરોવર આવેલું છે? તો મધ્યપ્રદેશમાં ગાંધી સાગર. ખનિજ કોને કહેવાય? તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે, આવા પદાર્થોને ખનિજ કહે છે. અયસ્ક કોને કહેવાય? તેના બે ઉદાહરણ આપો. તો પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ હોય છે, તેને અયસ્ક કહે છે. ખનિજને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? કયા કયા? તો 3 પ્રકારમાં: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિની ખનિજો. કોઈ પણ 4 ધાતુમય ખનિજોના નામ આપો. લો, અયસ્ક, તાંબુ, સોનું અને જસત. કોઈ પણ 4 અધાતુમય ખનિજોના નામ આપો. હીરા, માણેક, ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી. કોઈ પણ 4 સંચાલન શક્તિની ખનિજોના નામ આપો. કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ, યુરેનિયમ વગેરે. સોનું કયા રાજ્યમાંથી મળી આવે છે? કર્ણાટક, આંધ્રપ્રદેશ. મેંગેનીઝ ખનિજનો ઉપયોગ જણાવો. તો રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગો. તાંબાનો ઉપયોગ જણાવો. વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામ. બોક્સાઇટનો ઉપયોગ જણાવો. વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજના બાંધકામો, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટ બનાવવા. અબરખનો ઉપયોગ જણાવો. રેડિયો, ટેલિફોન, વિમાન, ગ્રામોફોન, ધ્વનિ શોષક પડદા બનાવવા માટે અબરખનો ઉપયોગ થાય છે. ધાતુ ગાળણ ઉદ્યોગમાં કયું ખનિજ વપરાય છે? ફ્લોરસ્પાર. વૃક્ષોના સમૂહને શું કહે છે? જંગલો. ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે? 5000. ગંગાના મુખ ત્રિકોણમાં બનેલું જંગલ કયા નામે જાણીતું છે? તો સુંદરવન. સુંદરવનમાં કયા કયા વૃક્ષો થાય છે? તાળ, કેવડો, સુંદરી, ચેર વગેરે. શંકુદ્રુમના જંગલો કયા વૃક્ષો થાય છે? દેવદાર, પાઇન અને સ્પૃસ. સુંદરીના વૃક્ષમાંથી શું બને છે? હોડી કે સ્ટીમરો. વાંસમાંથી શું બને છે? ટોપલા, ટોપલી, સાદડી, રમકડા, ફર્નિચર વગેરે. સાવરણી શેમાંથી બને છે? તો તાળ અને ખજૂરીના પાનમાંથી. અને ખેરના પાનમાંથી શું બને છે? તો કાથો બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી શું બને છે? તો દેવદાર અને ચીડના લાકડામાંથી કાગળનો માવો, દવા તથા ચાની પેટીઓ, દીવાસળી, રમતગમતના સાધનો અને કૃત્રિમ રેસા બનાવવાનો ઉદ્યોગ. છાપકામની શાહી શેમાંથી બને છે? લાખમાંથી. ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે? એક સિંગી ગેંડો. ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? 490. ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 89. અસમમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? કાઝીરંગા. રાજસ્થાનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો થરનું રણ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
તો મધ્યપ્રદેશ. ભારતમાં સિંહનું એકમાત્ર અભયારણ્ય કયું છે? તો સાસણ ગીર. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કર્ણાટક. તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને પોતાના મિત્રો જોડે શેર પણ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.